એ ઊભી રે, તને કહું છું, મારી વાત તો સાંભળ. આ શું છે બોલો? એક તો આ થેલાના વજન ને એક તમે બોલ બોલ કરો છો. અરે આમ કહ્યું ને હડિયું શું કાઢશો, મારી વાત તો સાંભળ. હા સાંભળું જ છું, બોલવા મળો. જો મેં તને પેલા કીધું તું અને અત્યારે કહું છું, જે રસ્તા ઉપર તું જાશો ને એ રસ્તો કઈ સારો નથી. એટલે એમ કે તારે શું તારા ભાઈ પાસે મિલકતમાં ભાગ માંગવાની જરૂર છે? કેમ ના માંગુ? જેટલો મારા ભાઈનો હક છે એટલો જ મારો હક છે. અને તમને ખબર છે ને અમારે ત્યાં કેટલી જમીન છે? એ તારે શું ખોટ છે? જે જોતો એ મળી તો જાય છે. હું જોતું હોય ઈ મળી જાય. હજુ 2 દિવસ પહેલા બજારમાં ગયા હતા, મને કપડા ગમી ગયા હતા, ખબર છે ને, નતા લઈ દીધા. એ મેં તને કીધું તું કાક પ્રસંગ હોય ને ત્યારે લઈ લેશું, અને અગાઉ લઈ લેશું ને તો ખરાબ થઈ જશે. બસ તમારા આ સ્વભાવના કારણે જ મને અટકવાનું મન નથી થતું. હવે તમારે શું કામ છે ઈ કયો ને? એ મારે ખાલી એટલું જ કામ છે કે તું તારા પિયર ન જા અને મિલકતમાં ભાગ ન મળે. એ મારી મિલકત છે, તમે વધારે પડતું ન બોલો. જો તારે તારા પિયર જવું હોય ને, તારા પપ્પા પાસેથી મિલકતમાં ભાગ લેવો હોય ને, તો તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. સાંભળું જ છું. જો તું અહીંથી તારા પિયર ગઈ ને પછી ના જઈને ભાગ માંગ્યો ને તો આજથી તારો ને મારો સંબંધ પૂરો. આ વસ્તુ હું ઘરે હતી ત્યારે તમારે કહી દેવાય ને, અને તમારે તો એટલું જ જોતું છે. અને રહી વાત મિલકત ની, તો હું મારા પપ્પાની મિલકત માંથી ભાગ તો માંગવાની છું. અને તમારે જે કરવું હોય, મને મૂકવા આવ્યું હોય તોય ભલે, ન આવ્યું હોય તોય ભલે, હું તો એકલી જઈશ. હા જા, આમાંય તું કોઈનું માનવાની તો નથી. અરે દીકરી, કેમ આમ અચાનક આવી? કેમ બાપુ, હું આમ ન આવી શકું? અરે બટા, એમ હું નથી કેતો. આ થેલો હાથમાં લઈને તું એકલી કેમ આવી? અરે બાપુ, હવે આ થેલો અને હું અમે બે અહીંયા જ રહીશું. એટલે તું કેવા શું માંગছো બટા? અરે એસ કે હું અહીંયા મિલકતમાં ભાગ લેવા આવી છું. અરે અહીંયા કોઈ દીકરીઓ આપણે મિલકતમાં ભાગ માંગે છે? અરે બાપુ, હવે બધી વસ્તુમાં દીકરીઓનો હક થઈ ગયો છે. પણ તને હું ખામી રાખી છે? કરિયાવરમાં બધું આપ્યું છે, તોય તો મિલકતમાં જીવ નાખશો તે? જીવ નાખો છે એટલે હું નાનીથી અહીંયા મોટી થઈશું, એટલે જેટલો ભાઈનો હક છે ને એટલો જ મારો હક રહેશે. બટા, દીકરીએ બાપની મિલકતમાં નજર ન નાખવી જોઈએ, છતાં ભાઈ તને અડધી મિલકત આપવા તૈયાર છે, તો પછી તારે બધી મિલકતમાં ભાગ જોઈ છે? કેમ બાપુ, મારે તો મિલકતમાં ભાગ જોઈ જ છે. કેમ એવું હોય કે બધી મિલકત છોકરાની જ હોય? અરે બટા, તને એક વાત કહું, જયારે તારા લગ્ન થયા ને તારી વિદાય થઈ ને, ત્યારે તે જે પંજા દિવાલ ઉપર માર્યા હતા ને, એનો અર્થ એ થાય કે મારા બાપની મિલકતમાં ભાગ ન જોઈ, અને એ દસ્તાવેજ કહેવાય. બાપુ, એ દસ્તાવેજ નતો, એ તો રિવાજ હતો, એટલે મેં નિભાવ્યો. અને હા, 100%ની એક જ વાત કે જ્યાં સુધી મને આ મિલકતમાં ભાગ નહીં મળે ત્યાં સુધી હું અહીંયા જ રહેવાની છું, ક્યાંય નથી જવાની. મને ખબર છે તારી આંખ ઉપર લાલચના પડદા લાગી ગયા છે, અને જ્યાં સુધી નહીં હટે ને ત્યાં સુધી તું હારા વિચારે નહીં આવે. સરસ બાપુ, સરસ. નાનપણમાં જયારે માંગતી ત્યારે મારી આંખોમાં તમને લોભ ન દેખાણો, અને અત્યારે માંગુ છું તો તમને લોભ દેખાય છે? ત્યારે બાપ લાડથી દીકરીને આપે છે અને એનો હક છે, અને અત્યારે તું ભાઈની મિલકતમાં હાથ નાખશો. તમારે દીકરો એક જ છે, હું નથી તમારી દીકરી. દીકરો કરિયાવર નથી માંગતો, એને મિલકતનો વારસદાર કહેવાય, અને તમને જે કરિયાવર આપે ને એમાં સંતોષ તમારે પામવો જોઈએ. સરસ બાપુ, આજે તમે તમારા શબ્દોથી બીજાને પીગળાવી શકશો, પણ હું તમારી દીકરી છું, એમ જલ્દી હાર નહીં માનું. મેં તમને કીધું એમ જ કે જ્યાં સુધી મિલકતમાં ભાગ નહીં મળે ત્યાં સુધી હું ક્યાંય નથી જવાની. લે, આજ તમે આમ કેમ મૂંઝાઈને બેઠા છો? અરે તને તો ખબર છે બેન અહીં આવી છે, આમ હારી હુવાઈને આવ્યો હોત ને તો મને કાંઈ વાંધો નથી, પણ તને ખબર છે કે હું લેવા આવી છે. હા, ઈ તો મને ખબર છે, પણ મને તો ઈ નથી સમજાતું કે આ બેન ને શેનું ભૂત ચડ્યું છે કે અહીંયા મિલકતમાં ભાગ લેવા આવ્યા અને પાછા બધું ના મૂકીને અહીંયા વહી આવ્યા. હા, એ જ વાતનો વાંધો છે. જો એને મને એકવાર કીધું હોત ને કે મારે મિલકતમાં ભાગ જોયું છે તો એને બધી મિલકત આપી દેત, અને એનું ઘર તૂટવા આવી ગયું છે ને એ વાત મને અંદર ને અંદર મૂંઝવે છે. તમે શું કઈ ગાંડા થઈ ગયા છો? આમ બધી મિલકત કઈ એને આપી દેવાની હોય? હું શું કઉ છું, તમે હે ને એ બેન ને સમજાવો. હું કઈ મિલકત આપવાની ના નથી પાડતી, પણ જો તમે એને આમણી જીત પૂરી કરતા રહેશો ને તો આગળ જતા એ હું માંગે ને એનું કઈ નક્કી નહીં. અરે માંગી ને શું માગશે? ખાલી મિલકત માંગી છે અને જીવ પણ માંગે ને તો હું જીવ પણ આપી દઉં, કેમ કે એ મારી બેન છે. હા, હું માનું છું કે તમારા ભાઈ બહેન નો પ્રેમ અઢળક છે, પણ જો તમે એને આમણી બધું આપતા રહેશો તો કાલ સવારે આ બધા શું વાતું કરશે એની તમને ખબર છે?
હા હાચી વાત છે, પણ હું બહુ નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળે. પણ એક માના ખોળે મોટા થયા છે ને એટલે એ નથી સમજતી, પણ તું તો સમજસ ને એટલે. તમને એમ છે કે બેનને મિલકતમાં ભાગ આપી દેવી તો ઈ સમજી જાય, પણ બેન એમ નહીં સમજે. અને બેનને એટલોય વિચાર નહીં આવતો હોય કે મેં મારા ભાઈ પાસે મિલકતમાં ભાગ માંગ્યો છે તો ઈ કેટલોય હેરાન થયો હોય છે અને એના હાહરિયા વાળા હું વાતું કરશે, હું વિચારશે. અરે જેને જે સમજ હોય એ સમજે, પણ એક ભાઈ તરીકેની ફરજ હું કઈ રીતે ભૂલું? સાચી વાત છે. તમારે જે કરવું હોય ને ઈ કરો, પણ શાંતિથી નિરાતે વિચારીને કરજો જે કરો ને ઈ. અને હવે છે ને તમે થોડીક વાર સુઈ જાવ એટલે તમારો મગજ છે ને ઈ શાંત થઈ જાય અને ખોટા હે ને વિચાર ન કરતા કઈ. એ હારું લે. ગોપાલ, બેટા ગોપાલ, કેમ હુઈ ગયો? હા બાપુ બોલો ને. હા જો ને થાકી ગયો તો ને એટલે ઘડી સુઈ ગયો, આંખ વિહાઈ ગઈ હતી. બોલો ને શું કામ હતું? અરે બેટા, મને આ મીરાની ચિંતા થાય છે. હા બાપુ એ તો હું સારી રીતે સમજુ છું. તો આનું કાંઈક કરવું જોઈએ મારે. હા બાપુ, બેનની મિલકતમાં તો ભાગ હમણાં આપી દો, પણ દાદા ના પાડીને જશે. એની ઉપર વટ જઈને કેમ ભાગ આપવો? હા, એ વાત તારી હાચી છે. દાદાની જો મિલકત હોય ને તો ઈ કે એને જ આપવાની હોય. હા બાપુ, તમને ખબર છે કે આપણે મીરાને સાસરે વળાઈ દીધી છે. હું એમ નથી કેતો કે એનો હક નથી, પણ સાસરે જાય ને દીકરી પછી એના બાપના ઘરે કઈ વસ્તુ મગાય નહીં. આપણે કોઈ દીકરી મિલકતમાં ભાગ માંગે છે અને જ્યારે દીકરી સાસરે જાય ત્યારે બાપ અને ભાઈ જે પોગે આપે છે, પછી એનો કાંઈ હક રહેતો નથી. હા બાપુ, એ તમારું નથી માનતી તો મારું શેનું માનવું? અને વળી પાછી રહી જીદી, અને એના જીદના કારણે સાસરીમાં પણ દુખી નથી થતી. પણ આ માને કે ન માને, પણ એ હારે મોકલવી જોઈએ કે નહીં મોકલવી પડે? હા બાપુ, પણ હું શું કઉ છું, દાદા ભલે ના પાડી ગયા તોય આપણે આપી દેવી. આમાંય તે દીકરીને જેટલું આપ્યું ને એટલું ઓછું જ કહેવાય. પણ જે આપણે દેવી ને એ લેવાય, આમ આઈસ્ક્રીમ થોડું કઈ લઈ લેવાય બેટા. હા બાપુ, એ વાત તમારી સાચી છે. આમ આ શકું તો ન જઈ, પણ બેન જીદી છે તો શું કરવું આપણે? એ હારું, હવે જોવી જે ભગવાને ધારી છે ને એ થાય બેટા. હા બાપુ, એ વાત તમારી સાચી, પણ હવે તમારે કામ હોય ને તો મને બોલાવી લેજો, અને હવે ચા પીને પછી તમે જાઓ. ના ના બેટા, સા નથી પીવો, તું હોઈ જા, થાકી જોશો ને એટલે. અરે બાપુ, હું એને કહું કે ચા બનાવી નાખે, પછી તમે તાર ચા પીને પછી તમે જાઓ. હા તે વાંધો નહીં. અરે મારા ભાભી તો નીણ વાટતા લાગે છે. હા હો, આ બપોરનું ટાણું થઈ ગયું છે તો ઢોરને નીંદ નહીં નાખવી જોઈએ. અરે ઢોરને નીણ તો નાખવી જ પડે ને. આમ પાછા હરખી વાટજો, આમ તો કૂતરાને એવું બધું લઈ લેજો. એ તમને હરખું વાટતા આવડતું હોય ને તો આલ્યો આ દાંતડું અને તમે નીણમણો વાટવા. લે હું નીણ વાઢું તો મને દાંતડું વાગી ન જાય? તમારામાં તો જો કઈ દયા ભાવ જ નથી. તમને તેમાં જ છે ને કે મારી પાસે બધું કામ કરાવી લઉં એમ. પણ એમાં દયા ભાવ નું શું હોય? તમે કહો છો કે હરખી વાટજો તો તમને વાટતા આવડે છે તો તમે મણો વાટવા. અરે આમ કામ કરવાની વાત આવે તો કે બેન બા તમે કરો, અને આ મિલકતમાં ભાગ આપવાનું થાય તો કેમ મારા ભાઈને તમે કાન ભરો છો? અરે મીરાબેન, મેં તમારા ભાઈને એવું કાંઈ નથી કીધું. તમે આ જે કાંઈ કહો ને એ બધું હાવ ખોટું છે. અરે હમણાંથી તમારો જીબડો બહુ હાલે છે અને તમે એમ નહીં માનો. મારા હાથમાં માર પડશે ને ત્યારે જ તમે માનશો. બસ મીરા, બહુ થઈ ગયું તારું હવે. અરે બાપુ, તમે કારણ વગરના મને શું ખીજાવશો? આ તમારી વહુરાણી કરતું કરે એ તમને નથી બતાતું? મીરા, જ્યારના તારા બા પાસા થયા છે ત્યારથી તારો મોટો ભાઈ અને તારા ભાભી બે તને કેટલા હાસવે છે. કાંઈ પણ વસ્તુ લેવી હું ના પાડું ને તો મારે બાજીની વસ્તુ લેતા એ બધું તું ભૂલી ગઈ. અને હા, એક વાત કાન ખોલીને તું સાંભળે રે, આ તારે જેટલું રહેવું હોય ને એટલું રે, પણ મિલકતમાં તો આજે ભાગ નહીં મળે અને કાલે નહીં ભાગ મળે. ના બાપુ, ગમે એમ તો મારી બેન છે ને, આજ એને મિલકતમાં ભાગ મળ્યો. એને જીવ જોઈને તો જીવ પણ આપી દઉં. આ તે જ બગાડી છે, આટલી બધી જિદ્દી તે જ બનાવી છે. અરે બાપુ, તમે આજ સવાન કાલ નથી, પછી બેન નું ધ્યાન મારે જ રાખવાનું છે. અને બેન, તું રૂપિયા હાટું આટલી હદ સુધી જાય ને એવું મેં ક્યારેય નતું વિચાર્યું. અને બેન, મિલકત શું તું કેત ને તો મારો જીવ પણ તારા પગમાં ધરી દેત. ભાઈ બસ ભાઈ, આવા વેણ ન કાઢો. ભાઈ મને નહોતી ખબર કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો. અને સાચી વાત છે બાપુ કે મારી આંખે લોભના પટ્ટા બંધાઈ ગયા છે અને મિલકતના ચક્કરમાં હું ભાઈનો પ્રેમ ભૂલી ગઈ અને બાપુ તમારા આપેલા સંસ્કાર ભૂલી ગઈ અને મેં ભાભીને પણ બહુ હેરાન કર્યા. હાસુ કહું ભાઈ, આ મિલકતમાં તમારો જ હક છે, આ બધું તમારું જ છે. બાપુ મને માફ કરી દો. હું માફીને લાયક તો નથી, છતાં તમે ત્રણે મને માફ કરી દો. ના બેન, હાથ જોડવાની કાંઈ જરૂર નથી. તું મારી બેન જ છો, અને જો તું પ્રેમથી માંગીશ ને તો હું તને બધું આપવા તૈયાર છું. અને આમાંય તે દીકરીઓને ગમે એટલું દ્યો ને તો એ ઓછું જ છે. હવે તારે અહીંયા રહેવું હોય ને તો તું રહી શકસ. હું કુમારને ફોન કરી દઉં છું.
મેં એનું પણ દિલ દુભાવ્યું છે. એ મને છેલ્લા લગીને કહેતા રહ્યા કે તું ના જા, પણ હું ના માની. એ પારકા હતા છતાં પોતાના થયા, પણ હું ના થઈ. કાંઈ નહીં, હવે તારી આંખ ઉઘડી ગઈ ને તો થેલો લઈને ઠેકાણે પડી જાવ હવે. જોવો તો ભાઈ, એ હું મૂકવા જઈશ, તારે એકલા નથી જવું. હવે છે ને હું રાંધી નાખું, ખાઈને પછી જાયજો. સારું ભાભી, તો હું ઘરે જઈને થેલો પેક કરી વાળો. એ હારું હાલો. એ હાલો હાલો ફરી આવ્યા જઈએ. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખવા મળે છે કે દીકરીને બાપની મિલકતમાંથી ક્યારેય પણ ભાગ માંગવો જોઈએ નહીં. બાપ અને ભાઈ જે પ્રેમથી આપે ને તે દીકરીને લઈ લેવું જોઈએ. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને હા, હજુ સુધી અમારી ગુજુ ફેમિલીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વાળો. જય માતાજી. એટલે એમ કે એટલે એમ કે તારા ભાઈ પાસે માં ભાગ એટલે તું કેવા હું માંગছো બટા? મને નથી ખબર. તો હું બોલું કે સરસ બાપુ, સરસ. ગોપાલ, એ ગોપાલ, હા બાપુ બોલો ને. કેમ બટા હું બટા ચિંતા થાય છે મિત્તલ ને. હું કરું? પા ભૂલી ગયા છે એનું મને ખબર છે. કેમ બટા? અરે બટા, મને આ મારા હાથનો માર પડશે ને ત્યારે જ તમે માનશો. બસ મીરા, બહુ થઈ ગયું હો તારું હવે. બાપ, બાપ, બાપુ તમે કારણ વગરના મને હું કે? ના બાપુ, ગમે એમ તો મારી બેન છે ને, પછી ભૂલાઈ ગઈ. અરે બાપુ, તમે આજ સવન કાલ નથી. હા, મારી નાખ તું, મને મારી નાખ. તો મિત્રો, તમને અમારા વિડીયો માંથી લ્યો